આપણે જવાનું હતું સાસરીમાં, એના હિસાબે આપણે ગાડી ધોઈ નાખી હતી. આપણે ધોરાઈએ છીએ એક જ જગ્યાએ ગાડી, તે છે સુરેશભાઈનું વોશિંગ. એ આવ્યું છે આપણે વિરંગામથી માંડલ રોડ ઉપર શક્તિ ઓટો સર્વિસ સ્ટેશન. સૌથી બેસ્ટમાં બેસ્ટ આ સુરેશભાઈ વોશિંગ કરે છે આપણે, તો ત્યાંથી વોશિંગ કરાવીને આપણે નીકળી ગયા હતા સાસરી. અત્યાર સુધી આપણે અર્ટિકા ડ્રાઇવિંગ કરતા હતા, અત્યારે આપણી પોતાની ગાડી આવી ગઈ છે. તો આજથી આપણી ગાડીમાં વિડીયો બનશે. આ છે આપણી ગાડી, આ છે આપણી ગાડી. આપણે હવે જઈએ છીએ વિરંગામ. આજથી આમાં વિડીયો આવશે. આ લઈ લીધી છે આપણે પોતે અર્ટિગામાં આપણે ડ્રાઇવિંગ કરતા હતા. આ છે અમારું સાઉન્ડ. આજથી આપણી ગાડીમાં જ બ્લોગ બનશે. આપણા ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ નખાઈ દીધી છે. તો અત્યાર સુધી તો આપણે બીજાની ગાડી ચલાવતા હતા, આજથી આપણા પોતાની ગાડી આવી ગઈ છે. ગાડી તો મેં છોડાવી હતી પહેલા મહિનામાં, પણ વિડીયો બનાવ્યો નથી ત્યારનો. તો હવેથી આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. તો આજે ગયા હતા સાસરીમાં, સાસરીમાંથી હવે સાણંદ પહોંચ્યા છીએ. આ છે સાણંદ બાયપાસ. તો હવે આપણી રાનીનો જ વિડીયો આવશે, બીજા કોઈ ગાડીનો આવશે નહીં. અને આપણે આ લઈ લીધી છે ન્યૂ બ્રાન્ડ. અત્યાર સુધી 2-3 વર્ષ તો બહુ ગાડી ચલાવી છે, સેટવી ચલાવી છે. આ છે આપણે સાણંદ અમદાવાદ હાઈવે. તો આપણે હવે રામાધાણીનું સોંગ ચાલે છે આપણે. આ જગ્યાએ છે ગણપતિ દાદા છે, અને આ છે આપણા દ્વારકાધીશ. પાછળ હજુ ખાટું શ્યામનું સ્ટીકર લાગશે. આપણે ડિલિવરીનો શોર્ટ વિડીયો મૂકેલો જ છે ગાડીનો.